આજે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક દર્દી જે 5 દિવસ પહેલાં એડમિટ થયા હતા, કાંતિભાઈ ઠક્કર એમનું નામ છે અને એમની ઉંમર 44 વર્ષની છે, અપરિણિત છે અને ડીસાના વતની છે. એમનું ગઈકાલ સાંજે બ્રેન ડેડ થયેલું અને એમને કાઉન્સેલિંગ કરતાં એમના સગાઓએ છે એમના અંગદાન આપવા માટેની એમને સંમતિ બતાવેલી. એના અનુસંધાનમાં અમારી ડૉક્ટરોની ટીમ એની જે સોટો અને નોટો પ્રમાણેની જે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીની સંસ્થાઓ છે એ અંતર્ગત જે કંઈ પ્રક્રિયા જે પ્રોસિજર કરવાની હતી એ પૂર્ણ થઈ ગયેલી છે. અને અમારા બનાસ ડેરીના વિઝનરી ચેરમેન, ગુજરાત વિધાનસભાના સ્પીકર અને બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આખી રાત આની પ્રોસેસ પૂરી કરી અને અત્યારે અમદાવાદથી સિમ્સ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ અંગદાન લેવા માટે અહીંયા આવી ગઈ છે. અત્યારે ઓપરેશન થિયેટરમાં એની પ્રક્રિયા ચાલુ છે. એમાં કિડની, લીવર અને એની આંખોનું દાન થનારું છે આજે. અને ગ્રીન કોરિડોર માટે પણ અહીંથી સૂચના અપાઈ ગઈ છે અને આ અંગદાન છે એ અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં લઈ જઈ અને સરકારશ્રીના નિયમો અનુસાર જરૂરિયાતમંદને અહીંથી આપવામાં આવશે. થેન્ક યુ. સભ્ય સમાજને શું સંદેશો આપવા માંગો છો? સભ્ય સમાજને એક આ સંદેશો એ છે કે બ્રેન ડેડ થયેલા દર્દીઓને જો અંગદાન કરવામાં આવે તો બીજા ઘણા માણસોની જિંદગીને બચાવી શકાય એમ છે અને એમને નવું જીવન આપી શકાય એમ છે. એટલે સભ્ય સમાજને મારી વિનંતી છે કે ભગવાન ન કરે પણ કોઈ અકસ્માતમાં કે એમ કોઈ સ્નેહ સંબંધીનું બ્રેન ડેડ થાય તો અંગદાન માટે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરને જાણ કરવામાં આવશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેનું આ એક સૌથી પહેલું અંગદાનનું કામ છે અને અમારા ડૉક્ટરોની ટીમને અભિનંદન આપું છું કે એમને સફળતાપૂર્વક અભિયાન પાર પાડ્યું છે.